દોસ્તો, હવે આપણે બધા જાણીએ છીએ કે ગણેશ ચતુર્થીના નજીક દિવસો આવી રહ્યા છે અને ગણપતિ દાદાનું તમે ઘેર સ્થાપન કરવા માંગતા હોય તો તમે શુદ્ધ માટીની મૂર્તિ જ લેશો. અને શુદ્ધ માટીની મૂર્તિ માટે વિશ્વાસપાત્ર વેપારી છે અમદાવાદના વિનયનગર અંડરબ્રિજ પાસે મિર્ચી મેદાન, ત્યાં ગુરુ કૃપા મૂર્તિ ભંડાર. છેલ્લા 10 વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હવે તમારે દાદાની પધરામણી કરો તો એમની પાસે તમને બધી બાજુ ડેકોરેશનનો સામાન, ઉગાપો ને બધું જ મળી રહેશે. તમે જોઈ રહ્યા છો, તમને ખાલી દાદાની પધરામણી જ કરવી રહેશે, એટલું જ રહેશે. બાકી તમને સરસ મજાની વેરાયટીની મૂર્તિઓ બતાવો. તમને આ બાજુ આવો. આ તમે જે જોઈ રહ્યા છો, આવી સરસ મજાની કલાત્મક મૂર્તિઓ તમે દાદાની પધરામણી કરો ઘરે. અને વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ ને એડ્રેસ મળી જશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઓપન હોય છે અને સરસ મજાની મૂર્તિ તમને શુદ્ધ માટીની મળશે. જેના કારણે શું તમને વિસર્જનમાં પણ તકલીફ નહીં, 15-20 મિનિટમાં વિસર્જન થઈ જશે અને દાદાનું માન જળવાઈ રહેશે. 100% વિઝિટ કરજો ગુરુ કૃપા મૂર્તિ ભંડાર. થેન્ક યુ. વેલકમ ટુ ગુરુ કૃપા મૂર્તિ ભંડાર છે. આપણે વાત કરીએ તો અહીં 100 શુદ્ધ પ્રકારની માટીની મૂર્તિઓ મળશે અને નેશનલ માટીની આવશે. આપણે વેરાયટીની વાત કરીએ તો તમે જોઈ શકો છો, વેરાયટી 100 શુદ્ધ માટીની આવશે. 15 થી 20 મિનિટમાં વિસર્જન થઈ જશે. અને આપણે સમયની વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ટાઈમિંગ છે. અને આપણે ડેકોરેશન બધું રાખીએ છીએ ગણપતિનું. 100 શુદ્ધ માટીની મૂર્તિ આવશે અને તમે એક વખત મુલાકાત લઈ શકો છો. એડ્રેસની વાત કરીએ તો આપણે અકબારનગર મિર્ચી મેદાન ગુરુ કૃપા ભંડાર. તમે વેરાયટીઓ બહુ જોઈ શકો છો, ઘણી પ્રકારની વેરાયટીઓ છે અને 100 શુદ્ધ માટીની મૂર્તિ છે. તમે એક વખત મુલાકાત લોજો. આભાર. અમે અહીંયા ગુરુ કૃપા મૂર્તિ ભંડાર છે, ત્યાં ગણપતિની મૂર્તિ અમે હા લીધી છે. ખૂબ જ સુંદર. અહીંની બધી જ મૂર્તિ મનમોહક છે કે આપણને બાપાને લઈ જવાનું એમ થાય, કઈ મૂર્તિને લઈ જઈશું બરાબર. એના માટે પણ આપણને કન્ફ્યુઝન થાય એવું થાય એવું છે. અમને સૌથી વધુ એમાં મારી દીકરીને વધારે આ મૂર્તિ ગમી એટલે અમે આ બાપાને આ મૂર્તિને અમે ઘરે લઈ જઈએ છીએ. અને તમે 100% અહીં આવો, તમને તમારી ગમતી અહીંયા આગળ મૂર્તિ તમને મળી રહેશે. એના માટે ઘણું બધું ઓપ્શન છે કે તમે અહીંયાથી પાછા નહીં જાઓ એવો અમને વિશ્વાસ છે.